નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધાને સાલ મુબારક. કેમ છો? મજામાં ને? તો આજે આપણે ધોરણ 2 એની અંદર કલ્લોલ વિષય ભણીશું. બધાએ વેકેશનમાં ખૂબ મજા કરી દીધી ને? તો ચલો હવે ભણવું તો પડશે જ ને. તો આપણે ભણવાની શરૂઆત કરીશું. તો કલ્લોલની અંદર પાઠ નંબર 6, એનું નામ છે પર્વતનો મુરબ્બો. તમને બધાને તેમ થતું હશે, આ પર્વતનો મુરબ્બો એટલે શું? તો આ પાઠની અંદર પર્વત એ બળદ છે. શું છે? બળદ છે. અને મુરબ્બો તો તમને બધાને ખબર જ હશે, જે તમે ઉનાળામાં મમ્મી બનાવતી હશે ને, કેરીનો મુરબ્બો, પછી લીંબુનો થાય, એમ અલગ અલગ પ્રકારના મુરબ્બા હોય છે. એમ આ મુરબ્બો છે. તો પહેલાં મુરબ્બાની મજા છે, એટલે કે એક સરસ મજાની કવિતા છે. એ હું તમને કવિતા ગાઈને સંભળાવીશ. તો ચલો બધાની ચોપડી ખુલ્લી કરશે અને પાઠ નંબર 6 અને પાના નંબર 72, પર્વતનો મુરબ્બો. તો હું પહેલાં એક ગીત ગાઈશ. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર 4, ખૂબ ધરાઈ ખાધો પોતે ખાઈને કર્યો વિચાર, બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક, ઊંધે માથે પડ્યા બરણીમાં જરીના મનમાં બીક, શેઠે આવી પૂંછડી ઝાલી ખેંચી કાઢ્યા બહાર, ચૂંચું કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમાર, બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર 4, બચ્ચા વળગી દિલે ચાટે મુરબ્બો રસદાર, ચૂચું ચૂચું મુરબ્બો રસદાર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક બરણી છે. શું છે? બરણી છે. અને આ બરણીની અંદર કેરીનો મુરબ્બો છે. એને આપણે છુંદો કહીએ છીએ ને, મુરબ્બાને આપણે બીજો છુંદો તરીકે ઓળખીએ છીએ. તો એક ઉંદર છે, એને આજુબાજુ 3 ઉંદર છે, અને આ ઉંદર છે એ એની અંદર પડ્યો છે અને મુરબ્બો ખાય છે. હવે શું કહે છે? બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર 4. તો ઉંદર કેટલા હતા? તો તમને બધાને ખબર પડી ગઈ. કેટલા? 4. વેરી ગુડ. તો 4 ઉંદર હતા અને એ મુરબ્બો ખાવા ગયા અને ખૂબ ધરાઈનો ખાધે પોતે ખાઈને કર્યો વિચાર. તો જે ઉંદર મોટો હતો, ઉંદર એને ધરાઈને ઉંદરે મુરબ્બો ખાધો અને પછી એને એક વિચાર આવ્યો, બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક. એટલે ઘરે એના બચ્ચા હતા, તો બચ્ચા માટે આપણે થોડો ઘરે લઈ જઈએ. ઊંધે માથે પડ્યા બરણીમાં, તે ઊંધે માથે, આ જો દેખાય છે ને, ઊંધે માથે પડ્યો છે બરણીની અંદર. અને જરીના મનમાં બીક, અને મનમાં જરા પણ બીક નથી. શેઠે આવી પૂંછડી ઝાલી ખેંચી કાઢ્યા બહાર. એટલામાં કોણ આવ્યું? શેઠ આવ્યા. ઘરની અંદર જે રહેતા હોય ને માણસ, એને શેઠે કહે છે. તો શેઠ આવી અને ઊંધા માથે પડ્યા હતા પાણીમાં, એટલે શેઠે શું પકડ્યું? પૂંછડી ઝાલી, એટલે કે પૂંછડી પકડીને બહાર કાઢ્યા. ચૂચું કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમાર. એટલે કે બધા ઉંદર ચૂચું કરતા ત્યાંથી ભાગી ગયા મારમાર. એટલે કે ભાગો અહીંયાથી, નહીંતર માર પડશે. બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર 4. પછી બરણીમાંથી જે મુરબ્બો હતો એ લઈને કેટલા ઉંદર આવ્યા? 4. પછી બચ્ચા વળગી ડીલે ચાટે મુરબ્બો રસદાર. તો આ ઉંદરોની માં હતી, એ બચ્ચા એની મમ્મીને વળગી પડ્યા. એની જે શરીરે જે બધો મુરબ્બો વળગેલો હતો તે ચાટવા લાગ્યા. અને ઉંદરો કેવું કહે છે? ચૂચું કરે છે. અને મુરબ્બો કેવો છે? રસદાર. હવે પાના નંબર 73, કોને કોને ઓળખો છો? ક્યારે જુઓ છો? અને ક્યાં જુઓ છો? તો સરસ મજાનું ચિત્ર આપેલા છે અહીંયા. કોઈને એકનું પાત્ર ભજવો, કોઈ એકનું પાત્ર ભજવવાનું છે.
એટલે કે પહેલાં એક ગુલ્ફીવાળાનું ચિત્ર છે. કોનું ચિત્ર છે? માટલી લઈને માટલી ગુલ્ફા એટલે કે માટલી ગુલ્ફી લઈને ઊભો છે ભાઈ. એટલે તો તમને બધાને ખબર પડી ગઈ હશે કે આ કોણ છે? તો ગુલ્ફીવાળા ભાઈ. તો ક્યારે જુઓ છો? તો નીચે લખ્યું છે બપોરે. ક્યાં જુઓ છો? તો ઘર આગળ આવે છે ને, તો લખવાનું ઘર આગળ અથવા બજારમાં. પછી એના બાજુમાં છે, તો બાજુમાં કોનું ચિત્ર છે? તો શાકભાજીવાળાનું. કોણ? એટલે કે કાછીઓ કહેવાય. શાકભાજીવાળો એટલે કોણ? કાછીઓ. ક્યારે જુઓ છો? તો કોઈ સવારે જોતું હશે, તો કોઈ સાંજે. તો આપણે શું લખવાનું? સવારે લખવાનું. ક્યાં જુઓ છો? તો ઘર આગળ. ક્યાં? ઘર આગળ. ઘર આગળ આવે છે ને બધાને શાકભાજીવાળો એ. હવે પોલીસનું ચિત્ર છે, તો કોણ છે? તો પોલીસ અંકલ એટલે કે પોલીસવાળો. તો ક્યારે જુઓ છો? તો સવારે. સવારે પોલીસવાળો ઊભો જ હોય ને. અને ક્યાં જુઓ છો? તો પોલીસ સ્ટેશનમાં. હવે બાજુમાં કોનું ચિત્ર છે? પાવડો લઈને ભાઈ ઊભો છે, તો એને શું કહેવાય? તો ખેડૂત કહેવાય. શું કહેવાય? ખેડૂત. ક્યારે જુઓ છો? તો સવારે. ખેડૂત ક્યારે જાય ખેતરમાં? તો સવારે જાય. અને ક્યાં જુઓ છો? તો ખેતરમાં. હવે નીચે કોણ છે? બાઇક લીધું છે અને આજુબાજુ કેન ભરાયા છે. તો તમને બધાને ખબર પડી ગઈ. તો કોણ હશે? તો દૂધવાળો. હા, તો કોણ છે? દૂધવાળા ભાઈ. ક્યારે જુઓ છો? દૂધવાળો ભાઈ ક્યારે આવે ઘરે? તો સવારે આવે. તો સવારે લખવાનું. ક્યાં જુઓ છો? તો ઘર આગળ. આપણા ઘર આગળ આવે છે ને, તો લખવાનું ઘર આગળ. હવે એની બાજુમાં કોણ છે? પેપરવાળો. કોણ છે? પેપરવાળો. ક્યારે જુઓ છો? તો સવારે. ક્યાં જુઓ છો? તો ઘર પાસે. હવે પાના નંબર 74. તો સરસ મજાનું ચિત્ર આપેલું છે. જુઓ, બધા ચિત્ર જુઓ તો તમને બધાને થતું હશે કે આ ચિત્ર શેનું છે? તો એક બજારનું ચિત્ર છે. અને બજાર ચિત્ર જુઓ. આ ચિત્રમાં શું શું જોઈને તમને હસવું આવ્યું એ પછી તમારે કહેવાનું છે. અને આ ચિત્રમાં સરસ મજાના તમારે રંગ પર પૂરવાના છે. હવે હું તમને ચિત્ર જોઈને આ ચિત્રનું વર્ણન કરી બતાવીશ. તો હવે એક શાકભાજીવાળા ભાઈ છે, એમની શાકની લારી બધી ઠેલવાઈ ગઈ છે. એટલે કે બધું શાક ઢોળાઈ ગયું છે, વિખરાઈ ગયું છે. પછી એક કૂતરો છે. જો કૂતરો દોડે છે ને, પછી એના પછી એક સાયકલવાળા ભાઈ છે. એ દૂધ લઈને જતા હશે કદાચ. એમનું તો દૂધ બધું ઢરાઈ ગયું છે. હવે એક ભાઈ પાછા બીજા દોડતા આવે છે. પછી એક બળદ છે. આ બળદ કેવો દોડતો દોડતો આવ્યો હશે અને બધું બજાર વિખરાઈ ગયું. પછી એક ફુગ્ગાવાળા ભાઈ છે, તો ફુગ્ગા પણ બધા ઉડી ગયા. હવે 74 પાના નંબર ઉપરનું જે ચિત્ર છે એની અંદર તમારે સરસ મજાના રંગ પૂરવાના છે. અને ચિત્ર જોઈ એનું વર્ણન તમારે, એના શબ્દો તમારે નોટબુકમાં લખવાના રહેશે. હવે પાના નંબર 75. શું? પાના નંબર 75. હવે એક વાર્તા છે. હવે વાર્તા સાંભળો તમે બધા. વાર્તાનું નામ શું છે? અમૃત કાકાનો પર્વત. એટલે કે આપણું પહેલું પાઠનું મથાળું હતું પર્વતનો મુરબ્બો. તો મુરબ્બા વિશે તો કવિતા આપણે ગાઈ લીધી. હવે પર્વત છે. હવે અમૃત કાકાનો પર્વત એટલે આ પર્વત કોણ છે એની એક સરસ મજાની અહીં વાર્તા છે. પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. કયું બજાર હતું? તો પૃથ્વીપુર. તો બજારનું નામ શું હતું? પૃથ્વીપુર. અને એની અંદર રોજ જેવી એટલે કે રોજ ભીડ જામે છે ને, આપણે બજારમાં જઈએ એવી ભીડ જામી હતી. હવે આર્યન નામનો છોકરો છે એ મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. સકરાભાઈની શાકની લારી
શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. હવે શકરાભાઈ હતા, એમની શેની લારી હતી? શાકભાજીની લારી હતી. એ શાકભાજી લઈ એ વેચવા જતા હતા. એ કેવી રીતે જતા હતા? તો ધીમે ધીમે. તો શાકભાજીની લારીમાં શું શું હતું? બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું અને દૂધી. શું હતું? બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું અને દૂધી. તો નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબહેન કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. હવે લારીની બાજુમાં પ્રકાશભાઈ અને દર્શનાબહેન એ કપડાની લારી હશે. એ કોના માટે કપડાં ખરીદતા હતા? તો તૃપ્તિ માટે. હવે એની બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી કરીને થેલીમાં મૂકતા હતા. તો પ્રકાશભાઈ અને દર્શનાબહેન કપડાની લારીમાંથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા અને એમની બાજુમાં મૃગેશભાઈ હતા. તો એ શું લેતા હતા? તો બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદીને શેમાં મૂકતા હતા? તો થેલીમાં. દરેક વિદ્યાર્થી ધ્યાન આપશે. આ પ્રશ્નો હું તમને પછી તમારો સ્વાધ્યાય પોથીમાં આવશે તો દરેકે મોઢે લખવાનું રહેશે, એટલે દરેકે ધ્યાન આપવું પડશે. હવે હર્ષદભાઈ તેમની કીચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રીન કરતા જતા હતા. હવે હર્ષદભાઈ હતા એ કીચુડ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવીને અને કેવી રીતે જતા હતા? ટ્રીન. હવે પાર્થેશભાઈ, પ્રેમિલાબહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું. એટલે કે એ બધા બોડીમાં હશે, એટલે કે બહુ વજનવાળા હશે. હવે પાર્થેશભાઈ, પ્રેમિલાબહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર કયું થઈ ગયું? તો દબાઈ ગયું. એટલે કે હવા પૈડાની નીકળી ગઈ હશે કદાચ. શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા અને શ્રીધરભાઈ હતા એ ફુગ્ગા લઈને બજાર વચ્ચે ઊભા હતા. હવે ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય અને ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય. ચાવાળાની દુકાનનું નામ શું? ચંદ્રકાંત ચાવાળા. ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. આ અમૃત કાકાનો બળદ હતો એ બજારમાં ઘૂસ્યો. તેનું ડુંગર જેવું મોટું શરીર અને આ બળદનું શરીર કેવું હતું? ડુંગર જેવું. જોઈને કાકાએ નામ પાડેલું પર્વત. આ બળદનું નામ શું હતું? તો પર્વત. જેવું એનું નામ તેવું તેનું કામ. જેવું એનું નામ તેવું એનું કામ. કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ તો દોડ્યો બજારમાં. એ જાય. જે આગળનું ચિત્ર હતું એ આ અમૃત કાકાનો પર્વત હતો. એ અમૃત કાકાના હાથમાંથી દોરડું છોડાવી અને આ પર્વત હતો એ ઊભે વાટે એ બજારમાં દોડ્યો અને બજારને વેર ઘેર વિખેર કરી નાખ્યો. હવે સરસ મજાની એક વાતચીત આવી છે. અમૃત કાકાનો પર્વત મોટેથી વાંચી સંભળાવો, ત્યારબાદ નીચે જેવા પ્રશ્નો પૂછો. હવે હું તમને પ્રશ્નો પૂછું છું. તમને કોના નામ યાદ રહી ગયા? તો કોઈને હર્ષવર્ધન, પાર્થેશભાઈ, પ્રેમિલાબહેન, હર્ષદભાઈ, ચંદ્રકાંત, પછી શ્રીધરભાઈ, પ્રકાશભાઈ, દર્શનાબહેન, મૃગેશભાઈ, શકરાભાઈ અને આર્યન ને તૃપ્તિ. જે તે વ્યક્તિ વિશે શું યાદ છે? દાખલા તરીકે અમૃત કાકા વિશે શું યાદ છે? તો શું યાદ છે? તો અમૃત કાકાના હાથમાંથી પર્વતે દોરડું છોડાવી અને બજારમાં દોડ્યો. અથવા અમૃત કાકાના બળદનું નામ શું હતું? તો પર્વત. ચિત્રમાં કેટલા પુરુષો છે? હવે આ ચિત્ર છે તો એમાં કેટલા પુરુષો દેખાય છે? તો 1 2 3 4 5 6 7 8. કેટલા છે? 8 છે. ચિત્રમાં કેટલી સ્ત્રીઓ છે? તો ચિત્રમાં 2 જ સ્ત્રીઓ છે.
એક પ્રેમિલા બહેન અને દર્શના બહેન અને તૃપ્તિ એમ કરીને ત્રણ છે. ચિત્રમાં કેટલા બાળકો છે? તો ચિત્રમાં 2 જ બાળકો, એક હર્ષવર્ધન અને આર્યન. ચિત્રમાં કેટલા પ્રાણી પક્ષીઓ છે? તો ચિત્રમાં પ્રાણી પક્ષીઓ દેખાય છે? હા, એક કૂતરો તો છે. પક્ષી કોઈને દેખાય છે? પક્ષી દેખાતું હોય તો એની સંખ્યા તમારે લખવાની. લારીમાંથી કેટલા રીંગણ પડી ગયા? તો લારીમાંથી કેટલા રીંગણ પડી ગયા? તો 4 રીંગણ. કેટલા? 4 રીંગણ. હવે પાના નંબર 76. તો નીચેની વિગતો કોને લાગુ પડે છે એ આપણે જોવાની છે. હવે શાકભાજીની લારી એ કોની હતી? તો શકરાભાઈની. બ્રશ, કાંસકો અને તેલ એ કોણ લેતું હતું? તો મૃગેશભાઈ. હું જે બોલું એ જોડે જોડે તમારે લખવાનું રહેશે. મોબાઈલમાં બજારનો વિડીયો કોણ ઉતારતું હતું? તો આર્યન. ચાની દુકાન કોની હતી? તો ચંદ્રકાંતની. જેવું એનું નામ તેવું એનું કામ, તો એ કોણ છે? પર્વત. હવે અમૃત કાકાનો પર્વત વાંચ્યો અને ચિત્રમાં તેના નામ લખો. હવે અમૃત કાકાનો પર્વત તમારે વાંચવાનો છે. પાઠ છે ને, જે વાર્તા એ વાંચવાની અને ચિત્રોના નામ તમારે લખવાના છે નોટબુકની અંદર. હવે એની નીચે શબ્દો ગોઠવી વાક્ય ફરી લખો. તો દરેક વિદ્યાર્થી પેન્સિલ અને રબર લઈને જ બેસશે અને હું જે બોલું એ જોડે જોડે તમારે લખવાનું રહેશે. હવે આડા આવડી વાક્યો છે એ આપણે વાક્યો બંધ બેસતા ગોઠવીને લખવાના છે. તો પહેલું છે બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો. તો આપણે શું લખવાનું? આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો. પછી બીજા નંબરમાં લઈને જતા હતા શાકભાજીની લારી શકરાભાઈ. તો શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. ત્રીજા નંબરનું તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા. તો શું આવે જવાબમાં? તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા. ચોથા નંબરમાં દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા. તો શું આવે જવાબમાં? હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા. પાંચમા નંબરમાં પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા. તો જવાબમાં શું આવે? અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા. તો વિદ્યાર્થી મિત્રો, હું જે બોલી છું એ તમારે જવાબ ચોપડીની અંદર લખવાનો છે. આજે આપણે આટલું જ ભણીશું. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. નમસ્તે. થેન્ક યુ.